गुड मॉर्निंग फ्रेंड्स। आज विडियो लेक्चर में आप सबको हार्दिक स्वागत है। धोरण 12 नामानामो तत्व भाग बीजो पहलू प्रकरण शेर मूડીના હિસાબો એની અંદરનો આજે છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ જે છે આજે આપણે સમજવાનો છે। આ ભાગ આપણે કમ્પ્લીટ કરશું એટલે તમારો 8 માર્કનો આખો પ્રશ્ન જે છે એની તમામ આમનોંધો જે છે અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જશે। હવે અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું તો ઉદાહરણ 9 માં કે શેર જપ્ત કરવામાં આવે ત્યારે આમનોંધ કઈ રીતે થાય છે। तो त्यारे आपणे चर्चा करी थी कि आपणी आमनोंधनो जे आखो प्रश्न पूछाय छे 8 मार्कनो एनो ए सेकंड लास्ट पार्ट छे। અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ છેલ્લો ભાગ કઈ રીતે એકવાર શેર જપ્ત કરી નાખ્યા તો જે જપ્ત કરેલા શેર કંપની કઈ સાચવી ન રાખે, કારણ કે જો એમ ન કરશે તો શેર મૂડી એટલી ઓછી થશે તો એને શું કરવું પડે કે એ શેર ફરી પાછા બહાર પાડવા પડે। તો જપ્ત કરેલા શેર જ્યારે બહાર પાડવામાં આવે છે, ફરીથી બહાર પાડવામાં આવે છે ત્યારે ત્રણ રીતે તમે એને બહાર પાડી શકો। મૂળ કિંમતે, પ્રીમિયમ ફી અને વટાવ। આપણે જે મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે આ છેલ્લો મુદ્દો, કારણ કે મોટા ભાગે કંપની શું કરતી હોય છે જ્યારે શેર બહાર પાડે છે ફરીથી જપ્ત કરેલા ત્યારે હંમેશા મોટા ભાગે વટાવથી જ બહાર પાડતી હોય છે। જનરલી એવું બનતું હોય છે। એનું મેઇન કારણ શું છે? કારણ કે એમાં જપ્તીની જે રકમ જે છે કે ઓલરેડી અમુક શેર જે તમે જપ્ત કર્યા છે એની પર અમુક રકમ તમે વસૂલ કરી નાખેલી છે અને એટલા માટે આ મુદ્દો જે છે આપણે ખાસ કન્સિડર કરતા હોઈએ છીએ, બરોબર। એટલે મોટા ભાગે તમારે આ ત્રણમાંથી મોસ્ટ ઓફ ધ છેલ્લી આમનોંધ જે છે ખાસ વધારે યાદ રાખવાની છે। એટલા માટે કારણ કે મોટા ભાગના કેસમાં કંપની જે છે વટાવથી શેર બહાર પાડશે। હવે આમાં આ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાનો જે મુદ્દો છે એક સૌથી અગત્યનું તમારે જે યાદ રાખવાનું છે એ કે જ્યારે કંપની વટાવથી શેર બહાર પાડે તો મેક્સિમમ કેટલું વટાવ આપી શકે। तो एनो एक આપણે एग्जांपल लिए, दाखला तरीके कोई कंपनी ए 10 રૂપિયામાં એક એવા શેર બહાર પાડ્યા છે, રૂપિયા 10 લે એમાં અમુક શેર હોલ્ડર દાખલા તરીકે 500 શેર ઉપર તમને 7 રૂપિયા જે છે એ વસૂલ થઈ ગયા, 3 રૂપિયા તમને મળતા નથી, આખી હપ્તાના 3 રૂપિયા નથી મળતા। તો કંપનીએ શું કર્યું, આ શેર જે છે શું કર્યા, જપ્ત કર્યા। તો હવે આ શેર જ્યારે ફરીથી બહાર પાડવાના હશે તો ત્યારે વટાવ કેટલો આપવો, મેક્સિમમ કેટલા વટાવથી કંપની ફરીથી આ શેર બહાર પાડી શકે। તો એની માટે સૌથી યાદ રાખવાનું જેટલી રકમ વસૂલ થઈ છે। હવે તમે જપ્તીની આમનોંધ જો ક્લિયર હોય તો 100% ક્લિયર હોવું જોઈએ કે આપણે જપ્તીમાં કઈ રકમ લઈએ છીએ, તો જે વસૂલ થયેલી હોય એ રકમ ભરાયેલી હોય। તો આમાં એક વસ્તુ એમસીક્યુમાં પ્રશ્ન આ પૂછાય તો યાદ રાખવાનું, જપ્ત થયેલા શેર ફરીથી જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે વધુમાં વધુ વટાવ કેટલો આપી શકાય, તો કે જેટલી રકમ ભરપાઈ થઈ છે ત્યાં સુધીનો વટાવ તમે આપી શકો। અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે, 10 રૂપિયા મૂળ કિંમત છે, 7 રૂપિયા વસૂલ થઈ ગયા છે, 3 વસૂલ નહોતા થયા એટલે તમે શેર જપ્ત કર્યા, તો આ 7 રૂપિયા જે છે એ તમે વધુમાં વધુ વટાવ આપી શકો। અને આ જે વાક્ય બોલું છું એ તમને ટેક્સ્ટ બુક ની અંદર જો પેજ નંબર 27 ઉપર સેકન્ડ પેરેગ્રાફ ની અંદર મેન્શન કરેલું છે અને એની છેલ્લી લાઈન જે છે વાંચું છું, એમસીક્યુ માં પૂછાઈ શકે, જો જપ્ત કરવામાં આવે ત્યારબાદ આ ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ શેર દીઠ રૂપિયા 7 જેટલો વટાવ આપી શકાય। એટલે આ એક્ઝામ્પલ જે છે કે જેટલા રૂપિયા વસૂલ થયા હતા, 7 રૂપિયા વસૂલ થયા હતા, તો વધુમાં વધુ વટાવ તમે કેટલો આપી શકો, 7 રૂપિયા જેટલો વટાવ આપી શકો। ક્લિયર? આ મેઇન વસ્તુ આખા પેરેગ્રાફની અંદર તમારે યાદ રાખવાની છે। હવે આપણે મેઇન ફોકસ કરીએ એના આમનોંધ ઉપર। તો મૂળ કિંમતે જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે સિમ્પલ વસ્તુ થશે, પૈસા આવે છે ફરીથી બહાર પાડો છો એટલે શેર હોલ્ડર્સ ખરીદે છે એટલે પૈસા સામા મળે છે એટલે બેંક એકાઉન્ટ શું થશે, ઉધાર થશે। અને તમને જપ્તીની આમનોંધ જો ક્લિયર હોય તો એમાં આપણે શેર મૂડી ખાતું શું કરીશું, ઉધાર કરીશું, એને અહીંયા શું કરવાનું રહેશે, જમા કરવું રહેશે। શું કામ જમા કરીએ છીએ, જપ્ત કરીએ ત્યારે આપણે શેર મૂડી એટલી ઘટે છે એટલે શેર મૂડી ખાતું આપણે ઉધાર કરીએ। અહીંયા ફરી પાછી તમારી શેર તમે બહાર પાડો છો, ફરીથી બહાર પાડો છો એટલે શેર મૂડી તમારી વધે છે એટલે આપણે એ ખાતું શું કરીએ છીએ, અહીંયા પાછું જમા કરીએ છીએ। પછી જો પ્રીમિયમથી શેર બહાર પાડ્યા, જપ્ત કરેલા શેર ફરીથી જ્યારે બહાર પાડો ત્યારે પ્રીમિયમથી બહાર પાડો ત્યારે શું થશે, તો આપણે અગાઉની બેઝિક આમનોંધ યાદ રાખવાની, જામીનગીરી પ્રીમિયમ હંમેશા કયા એકાઉન્ટની સાથે આવે, કયા ખાતાની સાથે આવે, તો શેર મૂડી ખાતાની સાથે। તો અહીંયા તમે જુઓ છો, બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે અને તે પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે। અને અહીંયા કઈ એમાઉન્ટ આવશે જો તમે એ પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો। મોટા ભાગના કેસમાં આ વસ્તુ બનશે નહીં, મોટા ભાગે આપણે આ જ વધારે ફોકસ કરવાનું છે, આની જ આમનોંધ વધારે હશે, આ જામીનગીરી પ્રીમિયમ વાળી આમનોંધ ઓછી હશે। ક્લિયર? અને છેલ્લું જે છે
વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે. તો વટાવથી જ્યારે બહાર પાડો છો ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું, આપણે જામીનગીરી પ્રીમિયમ જે શબ્દ લખીએ છીએ શેર વટાવ ખાતે એવું કંઈ આમાં આવશે નહીં. આપણે ઓલરેડી શરૂઆતમાં થિયરીનો કોન્સેપ્ટમાં જોયું હતું કે હવે અત્યારની કંપની ધારાની 2013ની કંપની ધારાની જોગવાઈ પ્રમાણે વટાવથી શેર બહાર પાડી શકાતા નથી. અહીંયા આપણે વટાવ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કારણ કે આપણે જે વટાવ આપીએ છીએ એ ખરેખર ઓલરેડી આપણને મળી ગયા છે. કોની પાસેથી મળી ગયા છે? અગાઉ જે શેર હોલ્ડર્સ જે છે એની પાસેથી આપણે અમુક પૈસા વસૂલ કરી લીધા હતા અને એટલા માટે આપણે એ પૈસા ફરીથી વસૂલ કરતા નથી. એટલે ખરેખર આપણે ઉધાર કયું ખાતું કરવાનું? જપ્તી ખાતું ઉધાર કરવાનું રહેશે. જપ્તીની આમદમાં તમને ખ્યાલ હોય તો આપણે ત્યાં શું કરીએ છીએ? શેર જપ્તી ખાતું ઉધાર થાય છે. જ્યારે ફરીથી બહાર પાડો છો ત્યારે આ જપ્તી ખાતું શું થશે? શેર જપ્તી ખાતું ઉધાર થઈ જશે. ને આપણે જમા કર્યું તો અહીંયા શું કરવાનું રહેશે? ઉધાર કરવાનું રહેશે. શેર મૂડીમાં જે પ્રોસેસ થઈ હતી સેમ વસ્તુ આપણે જપ્તી ખાતામાં પણ થશે. એમાં કઈ આવશે એ ખાસ યાદ રાખવાનું છે. પહેલું બેંક ખાતે ઉધાર, એમાં કઈ તો કે બહાર પાડેલા શેરની સંખ્યા એને ગુણ્યા શેર દીઠ જેટલી રકમથી તમે બહાર પાડ્યા હોય એ. ત્યારબાદ શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર એમાં કઈ અમાઉન્ટ લખવાની છે તો કે બહાર પાડેલા શેરની સંખ્યા એને ગુણ્યા વટાવની રકમ. વટાવની રકમ એટલે શું? દાખલા તરીકે આપણે સમજીએ શેરની મૂળ કિંમત હતી 10 રૂપિયા, તમે ફરીથી બહાર પાડ્યા ત્યારે તમે 7 રૂપિયા લઈને બહાર પાડ્યા તો તમે વટાવ કેટલા રૂપિયા આપ્યો કહેવાય? 3 રૂપિયા. મૂળ કિંમત હતી 10 પણ ફરીથી જ્યારે બહાર પાડ્યા ત્યારે કેટલાથી બહાર પાડ્યા? 7 રૂપિયા લઈને. તો 3 રૂપિયા તમે શું આપ્યો કહેવાય? વટાવ આપ્યો કહેવાય. અને એ વટાવની રકમ આપણે ક્યાં લખવાની છે? શેર જપ્તી ખાતે કન્સિડર કરવાની છે અને તે કયા ખાતે જમા થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ક્લિયર? આ મેઇન વસ્તુ યાદ રાખવાની છે. શેર જપ્તીમાં કઈ રકમ લખવાની તો કે મૂળ કિંમતમાંથી તમે જેટલી કિંમતે ફરીથી મંગાવો છો પૈસા એટલી બાદ કરી નાખો એટલે એ રકમ જે છે કયા ખાતે આવશે? શેર જપ્તી ખાતે ઉધાર. હવે સૌથી અગત્યનો લાસ્ટ પોઈન્ટ, શેર જપ્તી ખાતાની આપણે આમ શેર જપ્તી જે આમનોંધ કરી એમાં તમે જોયું હશે બે આમનોંધ અત્યારે સમજાય. એક કઈ શેર જપ્ત કરવામાં આવે ત્યારે અને બીજી કઈ શેર જપ્ત કર્યા પછી ફરીથી બહાર પાડવામાં આવે. તો આમાં તમે જોયું હશે તો એકમાં શું થયું? શેર જપ્તી ખાતું જમા થયું અને એકમાં શેર જપ્તી ખાતું ઉધાર થયું. તો આનો જે તફાવત જોવા મળશે, રકમનો તફાવત, એક જમા ખાતું છે અને એક ઉધાર છે. શેર જપ્તીની એક જમા બાકી છે અને એક ઉધાર બાકી છે. તો એ જે તફાવતની રકમ છે એ આપણે ક્યાં લઈ જવાની રહેશે? તો કે મૂડી અનામત ખાતે. આપણે એક્ઝામમાં પૂછાય છે કે MCQ નો પ્રશ્ન કે શેર જપ્તીની જે બાકી છે એ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? તો કે મૂડી અનામત ખાતે. હવે આમાં એક ખાસ યાદ રાખવાનું છે, પૂરેપૂરા શેર જો તમે કહેવાય ને કે ફરીથી બહાર પાડી દીધા, એટલે કે 500 શેર જપ્ત કર્યા અને 500 તમે ફરીથી શું કરી નાખ્યા? બહાર પાડી. તો એવા કિસ્સામાં તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. માત્ર તમારે શું કરવાનું? જમા કરેલું ખાતું અને ઉધાર કરેલું શેર જપ્તીનું જમા ખાતું અને ઉધાર ખાતું બંનેને તફાવત લઈ લેવાનું. એટલે કે આપણે ઇનડાયરેક્ટલી જે નફો છે તો એ જે બાદ બાકીની રકમ આવે એ તમારે ક્યાં લઈ જવાની રહેશે? ડાયરેક્ટ મૂડી અનામત ખાતે લઈ જવાની. પણ ઘણીવાર કંપની શું કરશે? દાખલા તરીકે 1000 શેર એને જપ્ત કર્યા. હવે 1000 માંથી દાખલા તરીકે 800 શેર ફરીથી બહાર પાડે, 200 શેર હજી પોતાની પાસે રાખી મૂકે છે. તો આવા કિસ્સામાં તમારે શેર જપ્તીની જે બાકીની રકમ છે એમાંથી પ્રમાણસર રકમ, હવે પ્રમાણસર રકમ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની? તો એની આપણે ત્રિરાશિને મૂકવી પડશે. ત્રિરાશિ મૂકીને ગણતરી કરવી પડશે અને પછી પ્રમાણસર રકમ જે છે એ આપણે ક્યાં લઈ જવાની રહેશે? મૂડી અનામત ખાતે લઈ જવાની. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે, જો પૂરેપૂરા શેર બહાર આપણે પાડ્યા હોય જપ્ત કરેલા તો આપણે માત્ર બાદબાકી લેવાની. કોની બાદબાકી? શેર જપ્તી ખાતું જે ઉધાર કર્યું છે અને જમા કર્યું છે બંનેની બાદબાકી લેવાની. એટલે તમારું ત્યાં જે રકમ આવશે એ ક્યાં લઈ જવાની? શેર જપ્તી ખાતે લઈ જવાની. પણ જો આંશિક શેર તમે બહાર પાડો એટલે કે જપ્ત કરેલામાંથી અમુક ટકા શેર તમે બહાર પાડો તો એવા કિસ્સામાં તમારે શેર જપ્તી ખાતામાં શેર જપ્તીની બાકી જે છે એ મૂડી અનામત ખાતે જે લઈ જાય કઈ રકમ લઈ જવાની છે? પ્રમાણસર રકમ. અને પ્રમાણસર રકમની જે છે આપણે ગણતરી કરવાની છે અને ગણતરીના આધારે એ રકમ લઈ જવાની રહેશે. એ આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ ઇન શોર્ટ તમારા 8 માર્કના પ્રશ્નની છેલ્લી આમનોંધ કઈ થશે? શેર જપ્તીની રકમ ક્યાં લઈ જવાની? તો કે મૂડી અનામત ખાતે લઈ જવાની. આ ખાસ યાદ રાખવાનું છે. 8 માર્કનો પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. અત્યાર સુધી આપણે જેટલા દાખલાઓ જોયા એના આધારે હવે બધી આમનોંધ કમ્પ્લીટ થઈ ગઈ. 8 માર્કના પ્રશ્ન માટેની છેલ્લી આમનોંધ કઈ? તો કે શેર જપ્તીની રકમ ક્યાં લઈ જવાની? મૂડી અનામત ખાતે લઈ જવાની. ક્લિયર? તો આને સમજાવવા માટે આપણે જે થિયરી સમજ્યા છીએ એને સમજાવવા માટે આપણે ઉદાહરણ 10 ની અંદર તમને ટોટલ 5 પ્રશ્નો આપ્યા છે.
તો એમાંના અમુક પ્રશ્નો, પહેલા જે પ્રશ્નો છે એની આપણે અહીં સમજૂતી મેળવી અને એની આમ નોંધ કેમ થશે આપણે ખાસ અહીં ગણતરી કરશું. ઉદાહરણ 10 એમાં પહેલો અને બીજો પ્રશ્ન. ઉદાહરણ 10 ની અંદર કંપનીના ચોપડે આમ નોંધ, કારણ કે નામ એકને નથી ડાયરેક્ટ આપણે લખશું કંપનીના ચોપડે આમ નોંધ. હવે એની અંદર પહેલા આપણે રકમ જોશું કે કંપનીએ રૂપિયા 10 ની મૂળ કિંમતે હર્નિશના 500 ઇક્વિટી શેર તારીખ 1/3/2017 ના રોજ જપ્ત કર્યા. હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ રૂપિયા 3 લેખે નાણાં ભર્યા ન હતા. શેર કંપનીએ શેર દીઠ રૂપિયા 8 ના ભાવે 2/4/17 ના રોજ ફરીથી શેર બહાર પાડ્યા અને તે સંજયે ખરીદ્યા. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, આમાં શેર હોલ્ડર્સના નામ સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. આમ નોંધ જ્યારે લખો ત્યારે એકેય શેર હોલ્ડરનું નામ એકેય જગ્યાએ આવશે નહીં. એટલે આ પેલા ખાસ યાદ રાખવાનું છે, કોની પાસેથી જપ્ત કર્યા હતા અને કોને આપ્યા એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. આપણે માત્ર શેરની જે સંખ્યા છે અને એની ભરતી જ્યારે બહાર પાડ્યા ત્યારે કેટલી રકમે બહાર પાડ્યા એની સાથે આપણે મતલબ છે. તો પહેલા તો આપણે જપ્તીની આમ નોંધ જોશું. હર્નિશના કેટલા 500 ઇક્વિટી શેર છે. 500 ઇક્વિટી શેર, એની ઉપર કેટલી રકમ એને ચૂકવી છે અને કેટલી રકમ નથી ચૂકવી. તો આખરી હપ્તાના 3 રૂપિયા નથી ભર્યા, એટલે કેટલા ભર્યા હશે? ટોટલ 7 રૂપિયા એને ભર્યા હશે. તો આપણે 7 અહીંયા કરીએ ગુણ્યા 7, અને કઈ રકમ ભરેલી નથી? તો ઇક્વિટી શેરના 3 રૂપિયા એને નથી ભર્યા. આ બે કેલ્ક્યુલેશન રફ કેલ્ક્યુલેશન છે. આમ જ નીચે આપણે પ્રોપર કેલ્ક્યુલેશન કરશું. આપણી શેર મૂડી કેટલાથી ઘટે છે એ ખાસ પહેલા સમજીએ. શેર મૂડી કેટલાથી ઘટશે? તો કે 500 શેર એને ગુણ્યા 10. મૂળ કિંમત 10 છે તો કેટલા થયા? 5000 રૂપિયા. આ રકમ તમને મળી છે તો આ રકમ કયા ખાતે જશે? તો કે જપ્તી ખાતે. અને આ રકમ મળી નથી, કોની નથી મળી? તો કે આખરી હપ્તા ખાતે. ક્લિયર? આની ઉપર આપણે પહેલી નોંધ શું થાય? તો કે ઇક્વિટી શેર કઈ તારીખ? આમાં તારીખ આપેલી છે 1/3/2017. 1/3/2017 ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલાથી ઘટે છે આપણી શેર મૂડી? તો કે 500 શેર એને ગુણ્યા 10 રૂપિયાની કિંમત છે તો 5000 રૂપિયાથી આપણી ઇક્વિટી શેર મૂડી ઘટે છે. તે શેર જપ્તી ખાતે જમા. જપ્તીમાં કઈ રકમ આવે? તો કે જેટલી રકમ તમને મળી ગઈ છે. કેટલા રૂપિયા મળ્યા છે? તો કે 7 રૂપિયા મળ્યા છે. 500 શેર એને ગુણ્યા 7 તો કેટલા રૂપિયા જમા થશે? 3500 રૂપિયા. અને જે રકમ નથી મળી તે આખરી હપ્તા ખાતે, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. કેટલા શેર છે? તો કે 500 શેર. કેટલા રૂપિયા નથી મળ્યા? તો કે 3 રૂપિયા જે છે આપણે પર શેર દીઠ નથી મળ્યા તો 1500 રૂપિયા થયા. બાબત જેમાં શું લખવાનું? કે હર્નિશના 500 શેર આખરી હપ્તાની રકમ ન ભરતા જપ્ત કર્યા તેના. હર્નિશના 500 શેર આખરી હપ્તાની રકમ ન ભરતા જપ્ત કર્યા. તો આ જપ્તીની આમ નોંધ આપણે પૂરી થઈ. હવે આ શેર ફરીથી તમે બહાર પાડો છો. કેટલા લેખે? તો કે રૂપિયા 8 લેખે. હવે જો મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયા. તમે ફરીથી બહાર પાડ્યા કેટલાથી? તો કે 8 રૂપિયા. તો કેટલો વટાવ આપ્યો કહેવાય? અહીંયા 2 રૂપિયા તમે વટાવ આપ્યો કહેવાય. અને વટાવ જે છે આપણે કયા ખાતે કન્સિડર કરવાનું? શેર જપ્તી ખાતે. કઈ તારીખે તમે ફરીથી બહાર પાડો છો? તો કે 2/4/17 ના રોજ. 2/4/17 આમનું શું થશે? પૈસા આવે છે તો બેંક ખાતે ઉધાર. ફરીથી બહાર પાડો છો એટલે પૈસા આવે છે. બેંક ખાતે ઉધાર 500 શેર કેટલા રૂપિયા મળે છે? 8. 8 × 40 કેટલા? તો કે 4000 રૂપિયા.
શેર જપ્તી ખાતે ઉધાર ત્યાં તમે કેટલા રૂપિયા વટાવા આપ્યો મૂળ કિંમત હતી 10 રૂપિયા ફરથી બહાર પાડ્યા કેટલા થી તો કે 8 રૂપિયાથી બહાર પાડ્યા તો 2 રૂપિયા તમે શું આપ્યો કહેવાય વટાવ આપ્યો કહેવાય એ તમારે ક્યાં કન્સિડર કરવાનો શેર જપ્તી ખાતે 1000 રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા 5000 રૂપિયા હવે તમે જોશો તો ઇક્વિટી શેર મૂડી ખાતું પહેલા ઉધાર થયું એટલી આપણી મૂડી ઘટી કેટલી ઘટી હતી 5000 ની ઘટી હતી જપ્ત થયા એટલે જ્યારે ફરીથી તમે શેર બહાર પાડ્યા તો ઇક્વિટી શેર મૂડી ખાતું જમા થયું એનો મતલબ શું થયો આપણી ઇક્વિટી શેર મૂડી પાછી હતી એમ ન થઈ ગઈ પહેલા ઘટી હતી કારણ કે જપ્ત કર્યા ફરીથી બહાર પાડ્યા એટલે શું થઈ ગયું તો કે ટેલી થઈ ગયું જો આ ઉદાહરણ આ જમા એટલે તમારું ઇક્વિટી શેર મૂડી ખાતું જે છે ત્યાં શું થઈ ગયું ટેલી થઈ ગયું બાબત છે હર્નિશના જપ્ત કરેલ શેર ₹8 લેખે ફરીથી બહાર પાડ્યા તેના અને ત્રીજી અને છેલ્લી આમનો જે આપણે શીખ્યા હતા શેર જપ્તીની બાકીની રકમ ક્યાં લઈ જવાની તે હવે એની ગણતરી કેમ કરવાની ખાસ સમજો આયા તમે જોશો કે પૂરેપૂરા શેર શું કર્યા છે ફરીથી બહાર પાડી દીધા જપ્ત કર્યા હતા 500 અને જપ્ત કરેલા પૂરેપૂરા ફરીથી 500 એ 500 બહાર પાડી દીધા છે તો આપણે માત્ર જોવાનું છે શેર જપ્તી ખાતા અહીંયા શેર જપ્તી ખાતું કેટલાથી જમા કર્યું તો કે 35 એની સામે અહીંયા આપણે શેર જપ્તી ખાતું કેટલાથી ઉધાર કર્યું તો કે 1000 તો તફાવત કેટલાનો આવ્યો 2500 નો તફાવત આવ્યો એટલે આ તમારા માટે એક પ્રકારે શું છે પ્રોફિટ છે નફો છે તો નફો એ ક્યાં લઈ જવાનો મૂડી નફો છે એટલે ક્યાં લઈ જશું મૂડી અનામત ખાતે ક્લિયર આમ નામ તમે સમજી શકો આમાં કઈ બીજી ગણતરી છે ને શું કામ ગણતરી કઈ નથી કરવાની કારણ કે પૂરેપૂરા જપ્ત કરેલા શેર ફરીથી આપણે બહાર પાડી દીધા જો આમાં 500 ની જગ્યાએ 400 શેર બહાર પાડ્યા હોય તો આપણે ગણતરી કરવી પડે તો દાખલો આગળ આવશે ત્યારે આપણે ગણતરી પણ કરશું અત્યારે તો સિમ્પલ છે જમા કેટલા છે આપણી પાસે 35 છે અને ઉધાર કેટલા કર્યા 1000 તો તફાવત કેટલાનો રહ્યો 2500 તો ઈ રકમ આપણે લઈ જવાની છે કઈ મૂડી ખાતે અને તારીખ કઈ લખવાની રહેશે એ જ તારીખમાં આપણે લખશું 2/4 ના રોજ 2/4/17 ના રોજ શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 2500 કઈ રીતે આવ્યા તો કે 3500 માઈનસ 1000 તે મૂડી અનામત ખાતે જમા 2500 બાબત છે તો કે શેર જપ્તીની બાકી ની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા તેના તો આ રીતે તમારી આ બે આમનો નોંધ થાય છે પહેલી આમનો જપ્તીની આમનો હતી બીજી કઈ હતી તો કે એકવાર જપ્ત કર્યા પછી આપણે શું કરીએ છીએ ફરીથી બહાર કાઢીએ છીએ ક્લિયર તો આ તમારો પહેલો પ્રશ્ન આપણે પૂરો કર્યો હવે સાથે સાથે આપણે બીજો પ્રશ્ન પણ જોઈ લઈએ ઉદાહરણ 3 10 નો તે બીજો પ્રશ્ન તારીખ 10/7/17 ના રોજ કંપનીએ ₹10 ની મૂળ કિંમતના અવધ પાસેથી 350 ઇક્વિટી શેર દીઠ ₹3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ ₹2 બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરતા જપ્ત કર્યા તારીખ 12/8/2017 ના રોજ જપ્ત કરેલા 350 ઇક્વિટી શેર દીઠ ₹7 લેખે ફરીથી બહાર પાડ્યા જે ધર્મેશે ખરીદ્યા સેમ આ જ વસ્તુ છે વધારે કઈ અઘરું છે નહીં એમાં પ્રીમિયમ ને એવો કઈ પ્રશ્ન છે નહીં મૂળ કિંમતને જ તે બહાર પાડ્યા છે
બીજો પ્રશ્ન એમાં તમને કીધું છે ₹10 નો એક એવા 350 ઇક્વિટી શેર. હવે એમાં કેટલા પૈસા ભર્યા છે અને કેટલા બાકી છે આપણે ખાસ સમજવાનું છે. શેર જપ્ત કરવામાં આવે ત્યારે તો પહેલા ઇક્વિટી શેર મૂડી કેટલાથી ઘટે છે એ પહેલા સમજવાનું છે. 350 શેર એને ગુણ્યા મૂળ કિંમત કેટલી છે એની ₹10 તો લખાશે કેટલા તો કે 3500. ઇક્વિટી શેર જપ્તી ખાતે તો શેર જપ્તીમાં કઈ રકમ આવશે તો કે જે તમને વસૂલ થઈ છે તો કે 350 શેર એને ગુણ્યા. હવેમાં તમને કીધું છે કે હવે કયા પૈસા નથી ચૂકવા તો કે ₹3 પ્રથમ હપ્તાના અને ₹2 છેલ્લા હપ્તાના. એટલે ₹5 એને ચૂકવા નથી, ₹5 એને ચૂકવા છે. તો કેટલા આવશે 350 * 50 એટલે કેટલા આવશે 1750. તે પ્રથમ હપ્તા ખાતે અને તે પ્રથમ હપ્તા ખાતે કેટલા તો કે 350 એટલે ગુણ્યા 3 અને આખરી હપ્તા ખાતે 350 એટલે ગુણ્યા 2 1050 અને અહીંયા આવશે 700. ક્લિયર? તો આ જે આપણે ગણતરી કરી છે એ કોની માટે છે? આપણા શેર જપ્ત કરવાની આમનો જે છે આપણે અહીંયા કરી છે. તારીખ કઈ આપી છે તો કે 10/7/17 10/7/2017 અને 350 ઇક્વિટી શેર છે. તો પહેલી આપણી આમનો થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયાની આપણી ઇક્વિટી શેર મૂડી ઘટે છે તો કે 350 શેર એને ગુણ્યા 10 તો 3500 થી આપણી ઇક્વિટી શેર મૂડી ઘટે છે. તે શેર જપ્તી ખાતે જમા. શેર જપ્તીમાં કઈ રકમ લખવાની? 350 શેર ઉપર જેટલા પૈસા મળ્યા છે. કેટલા પૈસા મળ્યા છે તમને ટોટલ? ₹5 મળ્યા છે, ₹5 મળ્યા નથી. તો 350 શેર એને ગુણ્યા 5 તો કેટલા આવશે 1750. તે જે પૈસા નથી મળ્યા એ કયા પૈસા નથી મળ્યા તો કે પ્રથમ હપ્તાના નથી મળ્યા અને આખરી હપ્તાના. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા 350 એને ગુણ્યા 3 1050. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 350 એને ગુણ્યા 2 એટલે 700. બાબત જે બધાએ જાતે લખવાની છે. ઓલરેડી પહેલા પ્રશ્નમાં બાબત જે લખાવેલી છે, બાબત જે કેમ લખાય છે એ બધાને આઈડિયા હોવો જોઈએ. ખાસ યાદ રાખજો બાબત જે લખવી જરૂરિયાત કમ્પલસરી છે. જો તમે નહીં લખો તો 100% તમારા માર્ક કપાશે. હા, પ્રશ્નની અંદર ઘણીવાર એવું બને છે કે કાઉન્સમાં લખ્યું હોય કે બાબત જેની જરૂરિયાત નથી. જો એવું સ્પેસિફિકેશન આપ્યું હોય તો તમે ન કરો તો ન લખો તો ચાલશે, પણ મોટા ભાગે આપણે બાબત જે લખવાની છે અને હવે બધાને ખ્યાલ હોવો જોઈએ કે બાબત જે કઈ રીતે લખાય છે. બાબત જે તમારે આ રીતે આની જાતે કરવાની રહેશે. બાબત જે ડાયરેક્ટ હવે આપણે બીજી ગણતરી સમજીશું. આ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે આ તમને કીધું છે કે આ જે શેર છે 350 શેર એ ફરીથી તારીખ 12/8/2017 ના રોજ ₹7 લેખે ફરીથી બહાર પાડે છે. તો અહીંયા વટાવ કેટલો મળ્યો કે ₹10 મૂળ કિંમત હતી. 7 થી તમે બહાર પાડો છો કેટલો વટાવ થયો? ₹3 જે છે એ વટાવ આપ્યો કહેવાય. અને એ રકમ તમારે કયા ખાતે ઉધારવાની રહેશે? શેર જપ્તી ખાતે ઉધાર કરવાની રહેશે. એટલે અહીંયા શેર ફરીથી બહાર પાડતા જપ્ત કરેલ શેર ફરી બહાર પાડતા. તો પહેલા તો બેંક ખાતું કેટલાથી અસર પામશે તો કે 350 શેર અને કેટલા રૂપિયા બહાર પાડ્યા છે તો કે ₹8 લઈ તો 350 શેર એને ગુણ્યા 8 તો કેટલા આવશે? ₹2800 તમારા બેંક ખાતે આવશે. આ ગણતરી માત્ર સમજાવવા માટે છે, જરૂરી નથી. શેર જપ્તી ખાતે જેટલો વટાવ કન્સિડર થશે એ કેટલો તો કે 350 એને ગુણ્યા 2 એટલે કેટલા રૂપિયા તો કે ₹700. અને તે આપણે કયા ખાતે કન્સિડર કરશું? ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે આપણે ગણતરી કરીએ છીએ કઈ તારીખ છે તો કે 12/8/17
12 8 17 બેંક ખાતે ઉધાર 350 ઇક્વિટી શેર એને ગુણ્યા 8 તો કેટલા થઈ જશે તો કે 2800 રૂપિયા વટા તમે જે આપો છો એ શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા વટાવા આપ્યો કહેવાય તો કે મૂળ કિંમત હતી કેટલી 10 રૂપિયા એમાંથી 8 રૂપિયા પરથી બહાર કાઢ્યા તો 2 રૂપિયા તમને વટાવા આપ્યો કહેવાય તો 350 ને ગુણ્યા 2 તો કેટલા થશે 700 રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયા તો કે 3500 આમાં પણ તમે ટેલી કરો તો તમને ખ્યાલ આવી જશે આ એક હિન્ટ છે આ તમારી આમના સાચી છે કે નહીં ટેલી કરવા માટે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર કેટલા થી 350 થી થયું અહીંયા જો કેટલાથી જમા થઈ ગયું 350 એક વસ્તુ યાદ રાખવાની જો પૂરેપૂરા શેર તમે જપ્ત કરેલા પૂરેપૂરા શેર જો ફરીથી બહાર પાડતા હશો તો ઇક્વિટી શેર મૂડી ખાતું તમારું એ રીતે ટેલી ત્યાં થઈ જશે કારણ કે તમે પૂરેપૂરી શેરની રકમ જે છે પૂરેપૂરા શેર જે જપ્ત કર્યા છે પૂરેપૂરા શું કરો છો બહાર પાડો છો અને જો ઓછા બહાર પાડો તો ઇક્વિટી શેર મૂડી ઓછી જમા થાય અહીંયા તો પૂરેપૂરા છે એટલે એવો પ્રશ્ન છે નહીં આગળના પ્રશ્નોમાં એવું થશે કે જ્યારે પૂરેપૂરા જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવતા નથી ત્યારે કઈ રીતની ગણતરી થશે એ પણ આપણે અહીંયા સમજવાનું છે બાબત જેમાં શું લખવાનું રહેશે તો કે 350 ઇક્વિટી શેર રૂપિયા 8 લેખે જપ્ત કરેલા હતા જે રૂપિયા 8 લેખે ફરીથી બહાર પાડ્યા તેને અને છેલ્લી એને આપણી અગત્યની આમ શેર જપ્તીની રકમ ક્યાં લઈ જવાની છે જપ્તીની બાકીની રકમ ક્યાં લઈ જવાની તો કે મૂડી અનામત ખાતે આમાં પણ આપણે જોવાનું છે જમા કેટલા છે તો કે 350 રૂપિયા 1750 રૂપિયા એટલે કે 1750 રૂપિયા જમા છે એની સામે આપણે શેર જપ્તી ખાતું ઉધાર કેટલા થઈ ગયું છે માત્ર 700 રૂપિયા તો કેટલો આપણો નફો કેટલો ગણાય મૂડી નફો તો કે 1050 રૂપિયા તો ઈ ખાતું આપણે શેર જપ્તીનું જે ઉધાર કરવાનું થશે કેટલાથી થશે 1050 રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર અહીંયા લખીએ તો 1750 માઈનસ 1050 માઈનસ 700 તો કેટલા આવશે 1050 એ આપણો મૂડી નફો થશે તે ક્યાં લઈ જવામાં આવશે મૂડી અનામત ખાતે કેટલા 1050 રૂપિયા બાબત જેમાં શું લખવાનું રહેશે કે ભાઈ શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના ક્લિયર તો આ બે પ્રશ્નો છે તો બહુ સિમ્પલ અને સરળ પ્રશ્નો હતા ત્રીજો જે પ્રશ્ન છે જેમાં આપણે પ્રીમિયમ થી શેર અગાઉ બહાર પાડ્યા છે જેમાં પ્રીમિયમની રકમ આપણને મળતી નથી ઈ પણ એમાં તમે જોશો તો કેટલા શેર છે તો કે ટોટલ આપણે જપ્ત કર્યા હતા 1200 શેર પણ સામે ફરીથી બહાર કેટલા પાડીએ છીએ 800 રૂપિયા એટલે હવે આપણો મેઇન મુદ્દો જે છે એ આપણે શરૂ કરવાનો રહેશે ત્રીજો ચોથો અને પાંચમો આ ત્રણેય પ્રશ્નો એવા છે વિશિષ્ટ કહી શકાય કારણ કે એમાં તમારે ગણતરી કરવાની છે હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે ત્રણે ત્રણ પ્રશ્નો ગણતરીવાળા અગત્યના પ્રશ્નો છે એની શરૂઆત કરશું ત્યાં સુધી જય હિન્દ